જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત છે। શિયાળાના વાયરલ શરદી, ઉધરસ અને તાવ માટે આજે આપણે એક ચમત્કારિક ઉકાળો બનાવીશું। આ ઉકાળો આપણે ઘરમાં રહેલી બધી સામગ્રી અને મસાલાઓમાંથી જ બનાવીશું અને આ ઉકાળો એટલો સ્વાદિષ્ટ બનશે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને વારંવાર બનાવડાવશે, એ મારી ખાતરી છે। બધા આ ઉકાળાને એક દવાની જેમ નહીં પરંતુ પોતાના ફેવરિટ સૂપની જેમ હોંશે હોંશે પી લેશે। અત્યારે ઘરે ઘરમાં વાયરલ શરદી, ઉધરસ અને તાવના કેસ જોવા મળે છે, તો આ શરદી ઉધરસના તાવ માટે દવાઓ સાથે આ ઔષધીય ઉકાળો પીઓ તો ઘણી રાહત મળે છે। આ ઉકાળો આપણે આપણા રસોડામાં જ રહેલી ઔષધીય સામગ્રીઓનો ઉપયોગ કરીને બનાવવાના છીએ, એક પણ વસ્તુ બહારથી લાવવાની નથી। જો તમને આ વિડીયો પસંદ આવે અને જાણકારી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવા ઉપયોગી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। તો ચાલો હવે ઉકાળો બનાવવાની શરૂઆત કરીએ। તો હવે સૌથી પહેલાં આપણા રસોડામાં રહેલી કઈ કઈ ઔષધીય સામગ્રીનો ઉપયોગ કરીને આ ઉકાળો બનાવવાના છીએ એ જોઈ લઈએ અને સાથે સાથે ટૂંકમાં એ ઔષધીય મસાલાના ગુણ પણ જાણી લઈએ। સૌથી પહેલાં અહીં મેં ખૂબ જ ઉપયોગી એવા તુલસીના પાન લીધા છે। ઉકાળામાં તુલસીના પાનને તો ના જ ભૂલાય, તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિકનો ગુણ રહેલો છે। હવે અહીં મેં થોડા ફુદીનાના પાન લીધા છે। આપણે જે ઉકાળો બનાવવાના છીએ એમાં અમુક મસાલા ગરમ પ્રકૃતિના છે અને જો કોઈને ગરમ વસ્તુઓ પેટમાં માફક ના આવતી હોય તો ફુદીનાના પાન ઉમેરો એટલે પેટમાં બળતરા નહીં થાય। પછી એક નાની ચમચી જેટલો અજમો લીધો છે। અજમો કફ દૂર કરનાર છે અને કફથી છુટકારો અપાવે છે અને વાયુને દૂર કરે છે। એક નાની ચમચી જેટલા મરી લીધા છે। મરી શરીરમાં ઇન્ફેક્શન દૂર કરીને કફને છૂટો કરવામાં મદદરૂપ થાય છે। આપણે આ મરી અધકચરા ખાંડીને લીધા છે। હવે એક નાનો ટુકડો તજનો લીધો છે। તજ કફને છૂટો કરવામાં મદદરૂપ થાય છે અને બોડીમાંથી ઇન્ફેક્શન દૂર કરવામાં પણ ઘણી મદદરૂપ થાય છે। હવે 4 નંગ જેટલા લવિંગ લીધા છે। લવિંગ પણ કફને છૂટો કરવામાં ઘણી મદદરૂપ થાય છે। અહીં મેં એક તમાલપત્ર લીધું છે। તમાલપત્ર એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે। અહીં આપણે એક જ તમાલપત્રનો ઉપયોગ કરીશું। ઉકાળામાં થોડુંક ગળપણ આવે એટલા માટે આપણે ગોળનો ઉપયોગ કરીશું। આપણે આ ઉકાળો શરદી ઉધરસ માટે બનાવી રહ્યા છીએ એટલે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, તો આપણે ગોળનો ઉપયોગ કરીશું। હવે મેં અહીં એક નાનો ટુકડો આદુનો પણ લીધો છે। આદુ એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે અને સાથે સાથે એન્ટીબાયોટિક પણ તો છે જ, તો આદુનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। કફ, ઉધરસ, શરદી બધામાં આદુ ખૂબ જ ઝડપથી રાહત આપે છે। અહીં મેં એક નાનો ટુકડો લીલી હળદરનો લીધો છે। તમે બધા જાણો જ છો કે હળદર એ સૌથી શ્રેષ્ઠ એન્ટીબાયોટિક છે, તો એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગ કરવા કરતાં આ હળદરનો ઉપયોગ કરવો ખૂબ જ લાભદાયક છે। શિયાળામાં ખૂબ જ સરસ લીલી હળદર આવતી હોય છે। મારી યુટ્યુબ ચેનલ પર લીલી હળદર આથવાનો વિડીયો મેં મૂકેલો છે। હવે મેં અડધી ચમચી જીરું લીધું છે। જીરું પેટમાં બળતરા શાંત કરવામાં મદદરૂપ થાય છે। અહીં મેં એક લીંબુની છાલ લીધી છે। આ લીંબુની છાલ ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। આપણે લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો, લીંબુની છાલનો જ ઉપયોગ કરીશું। મેં અહીં 3 નંગ નાની ઇલાયચી લીધી છે। નાની ઇલાયચી ગળાનું ઇન્ફેક્શન દૂર કરે છે અને ઉધરસ ખાઈ ખાઈને ગળું છોલાઈ ગયું હોય તો તે ત્યાં સ્મૂધનેસ પેદા કરે છે અને તમને રાહત આપે છે। અહીં મેં 1 ચમચી વરિયાળી લીધી છે। વરિયાળી પેટમાં ઠંડક આપવાનું કામ કરે છે। તો ચાલો હવે ગેસ તરફ જઈએ। હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું। પેનમાં 3 કપ જેટલું પાણી ઉમેરીશું। પાણી ગરમ થવા લાગે એટલે એમાં તુલસીના પાન ઉમેરીશું, સાથે સાથે પુદીનાના પાન ઉમેરી દઈશું। 1 નાની ચમચી અજમો ઉમેરીશું। 1 નાની ચમચી કાળા મરી અધકચરા ખાંડીને ઉમેરીશું। તજનો એક ટુકડો આવી રીતે ટુકડા કરીને ઉમેરીશું। 4 નંગ લવિંગ આવી રીતે એના ફૂલ અલગ કરીને ટુકડા કરીને ઉમેરીશું। હવે એક તમાલપત્રને ટુકડા કરીને ઉમેરી દઈશું। હવે 3 નંગ નાની ઇલાયચી આવી રીતે ફોલીને એના દાણા અલગ કરીને ઉમેરી દઈશું। હવે 1 લીંબુની છાલને ઉમેરી દઈશું।
હવે આદુના ટુકડાને આવી રીતે ખમણીને ઉમેરી દઈશું. હવે હળદરના ટુકડાને પણ છીણ કરીને ઉમેરી દઈશું. ઉકાળો થોડીવાર ઉકળે પછી આપણે 1 ચમચી જીરું ઉમેરીશું અને 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું. અહીં વરિયાળી અને જીરું તમે ખાંડીને ભૂકો કરીને પણ ઉમેરી શકો છો, શેકેલું જીરું પણ ઉમેરી શકો છો. તો હવે પાણીનો 1 ભાગ બળી જાય એટલે કે 3 કપમાંથી 1 કપ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળાને ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક જરૂર આપજો અને કોમેન્ટ કરીને જણાવજો. કોમેન્ટમાં એ પણ કહેજો કે તમે વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો, જેથી અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાંથી જોવાઈ રહ્યા છે. હવે લગભગ 1 કપ જેટલું પાણી બળી ગયું છે અને 2 કપ જેટલું પાણી બાકી રહ્યું છે. હવે આપણે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. ગોળ ઉમેરવાથી ઉકાળામાં ગળપણ આવે છે. બસ આ ગોળ ઉમેર્યા પછી 1 જ મિનિટ જેટલું ઉકળવા દઈશું. ગોળ ઉમેર્યા પછી વધારે નથી ઉકાળવાનું. તો હવે આપણો આ ચમત્કારિક ઔષધીય ઉકાળો તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે પેનને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને આ ઉકાળાને બીજા એક વાસણમાં ગાળી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, નાના મોટા બધાને ભાવે એવો ઔષધીય ઉકાળો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ ગરમ ગરમ ઉકાળાને ગ્લાસમાં સર્વ કરીશું. ઉકાળો ગ્લાસમાં સર્વ કર્યા પછી એમાં 1 ચમચી મધ ઉમેરીશું. મધ હંમેશા છેલ્લે જ ઉમેરવાનું છે, ક્યારેય ઉકાળતી વખતે મધ ના ઉમેરવું. તો ફ્રેન્ડ્સ, ગોળ અને મધ ઉમેરવાથી આ ઉકાળાનો સ્વાદ એટલો સરસ લાગે છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને વારંવાર બનાવડાવશે, એ મારી ખાતરી છે. અને એક ઉકાળાની જેમ નહીં પરંતુ પોતાના ફેવરિટ સૂપની જેમ હોંશે હોંશે પી લેશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો. માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.